તો અહીંયા ભાઈ છે ને સરસ મજાનું બનાવેલું છે. જો તમે એકદમ ફર્સ્ટ ક્લાસ. અહીંયા છે ને મોરારી બાપુ પણ આવશે. આખું ગાયરથી બનાવેલું છે, બતાવી દઉં. આખું ગાયરથી બનાવેલું છે. બનાવેલું કઈ રીતે જોવો તમે, અક્કલ કામ ન કરે એવું બનાવેલું છે. આખું ગાયરથી હો ભાઈ. ડિઝાઇન બીને ફર્સ્ટ ક્લાસ બનાવેલી છે. એવા નીચે પણ ગાય છે, ફોટા પણ છે અહીંયા ભગવાનના. સામે હનુમાનજી દાદા છે. એવો ભાઈ ગાયર જ છે હો, રિયલ. આ રીતનું બનાવેલું છે. ઉપર નળિયા નાખેલા છે અને ચારે બાજુ ગાયરથી બનાવેલું છે. સુંદર દેશી નળિયા. ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. તો આજે ભાઈ આપણે એવી સુંદર મજાની જગ્યાએ જવાનું છે. ત્યાંના ભવ્ય સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. મોરારી બાપુનું પાલીતાણા સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. ત્યાં આપણે જવાનું છે ને કેવી તૈયારી છે ને જઈને તમને બતાવી. સરસ મજાની તૈયારી થઈ રહી છે. ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવો તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ત્યાં જઈને તમને બતાવી કેવી તૈયારી તડામાર થઈ રહી છે અને સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. તો આપણે પાલીતાણા સગાપુરની ધાર કહેવામાં આવે ત્યાં આપણે સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. ત્યાં જઈને જોઈએ આપણે કેવી તૈયારી છે. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા. રોડ પણ ખાસ કરીને ભાઈ જો તમે સરસ મજાનો નવો બની ગયો છે. આ રોડે જવાનું છે આપણે. અત્યારે હાલની અંદર રસ્તામાં ઊભા છીએ આપણે, કારણ કે આપણે પણ જોયું નહોતું, ગોતતા જઈએ છીએ. તો ખાસ કરીને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. ખૂબ મહેનતથી વિડીયો બનાવી છે અને ના જઈને જોયું ભાઈ કેવી તૈયારી છે. જુઓ તમે, આ રોડ છે સુંદર મજાનો, હાઈ ક્લાસ નવો બનાવેલો. ફાઇનલી આપણે છે ને ભાઈ જ્યાં મોરારી બાપુનું સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ ભાઈ. જોયું નહોતું પણ ગોતતા પહોંચી ગયા છીએ. તો ભાઈ આ ખૂબ સરસ મજાની તૈયારી અત્યારે થઈ રહી છે. ખાસ કરીને ભાઈ વિડીયોમાં બન્યા રહેજો તો જ તમને ખ્યાલ આવશે ભાઈ કેવી તૈયારી થઈ રહી છે. અને તમારે પણ આવવું હોય તો તમને ખ્યાલ આવે. સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. તો હાલની અંદર અત્યારે આપણે વિશાળ જગ્યામાં ડોમ બનાવવાની તૈયારી શરૂ છે. જુઓ તમે, ફિટિંગ બધું કમ્પ્લીટ ચાલુ છે કામ અત્યારે હાલની અંદર. અહીંયા ભાઈ છે ને બાપુ કથા વાંચશે. તો આ સરસ મજાનું અહીંયા સ્ટેજ બનાવવામાં આવ્યું છે. ત્યાં બાપુ કથા વાંચશે. તો આ રીતે બધું મસ્ત બનાવેલું છે ભાઈ. બહુ સુંદર જગ્યા છે અને સારી જગ્યા છે ભાઈ. વાતાવરણ પણ અહીંનું ખૂબ સારું છે. એકદમ ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે ભાઈ. તો આ બધું ફિટિંગ ચાલુ છે અત્યારે. સમય પણ ઘણો લાગી જાય આમાં ફિટિંગ કરવામાં. ડોમ જુઓ તમે, સરસ મજાનું ભાઈ ફર્સ્ટ ક્લાસ શણગારવામાં આવ્યું છે. સરસ મજાનું ડોમ બનાવેલો છે ને આની લંબાઈ પણ ઘણી છે ભાઈ. અને સામે છે ને વિશાળ જગ્યામાં ગાડલા પણ છે. આ શું છે ભાઈ, આ કંઈક અલગ લાગે છે. તો આપણને કાંઈ ટપ્પો ન પડતો શું છે એ સોફા લાગે. હા સોફા છે ભાઈ. જોવો તમે કેટલા બધા સોફા છે. અને બાજુમાં પણ જુઓ તમે કથા મંડપ છે. આમાં હજી ફિટિંગ કરવાનું બાકી છે. પંખા અને લાઇટો લગાવી દીધેલી છે. અહીંયા સુધી છે ભાઈ સરસ મજાનું. ખૂબ લંબાઈ મોટી છે અને ચારે બાજુ ભાઈ જગ્યા પણ સારી છે. એકદમ મસ્ત ફર્સ્ટ. તો આ રીતે છે ભાઈ બધું તૈયાર કરવામાં આવેલું સરસ મજાનું. અને આગળ જુઓ અત્યારે છે ને ફિટિંગનું કામ ચાલુ છે. ના જઈને તમને બતાવી. અને અહીંયા જુઓ તમે ગાડલા પણ ઘણા બધા પડ્યા છે. તો તમે જગ્યા પણ મસ્ત છે અને વિશાળ જગ્યામાં છે. તો તમે પણ સાંભળવા આવજો જરૂર. ફિટિંગ જુઓ ભાઈ, ફિટિંગ બહુ મસ્ત કરેલું છે સરસ મજાનું, કાંઈ ઘટે નહીં. જુઓ ઉપર જુઓ તમે કેવું બધું બોક્સ લગાવેલા છે અને પડદા પણ સરસ મજાના લગાવેલા છે. અને સામે છે ને અત્યારે ફિટિંગનું કામ ચાલુ છે. ત્યાં જઈને આપણે બતાવું હું તમને. અને અહીંયા છે ને ઊંચાઈ બહુ છે આની, એટલે થોડોક સમય પણ લાગી જાય ફિટિંગ કરતાં. કારણ કે આને છે ને અંદાજે મહિનો દિવસ થાય ભાઈ ફિટિંગ કરતાં. અને ખોલતા પણ મહિનો દિવસ થતો હોય, કારણ કે વાર લાગે. જ્યારે પવન ને બધું છે એટલે ફૂલ
વ્યવસ્થિત ફિટિંગ કરવું પડે. આ ઘોડી છે જુઓ તમે, આ ઘોડીથી ફિટ કરવાનું આવે ભાઈ. એવા ઘોડી છે, આનાથી અહીંયા આગળ ઊંચાઈ હોય છે અને ત્યાર પછી એને ફિટ કરવામાં આવે છે. આ રીતે છે ભાઈ, ખૂબ તડામાર તૈયારી અત્યારે. અને અહીંયા જો ભાઈઓ બધા ફિટિંગ કરે છે અત્યારે, દેખાય છે આપણને. અને આ પડદા છે જો અત્યારે ફિટિંગ ચાલુ છે. આ રીતે છે મસ્ત મજાનું ભાઈ. અને અત્યારે પવન પણ બહુ છે, વધારે પડતો અવાજ પણ ફોનમાં આવે છે અત્યારે. અને ફિટિંગ ચાલુ છે અત્યારે. હાલ આપણે ભાઈ અત્યારે છે ને આશ્રમે આવી ગયા છીએ, વિજયગીરી બાપુના આશ્રમે. અહીંયા ધૂણો છે, તમે નિહાળી શકો છો. આશ્રમમાં ભાઈ ખૂબ સારી સુવિધા છે. કાયમિક માટે અહીંયા પ્રસાદીની વ્યવસ્થા પણ હોય છે. અને કૈલાસ ટેકરી કહેવામાં આવે છે, સગાપુરની ધાર. તો આ રીતનું છે બધું, અહીંયા સેમ બનાવેલું છે એ રીતનું બનશે. અહીંયા ભાઈ નીચે છે ને ગુફા છે, જઈએ આપણે અંદર જોઈએ. તો આ રીતની ગુફા છે. હર મહાદેવ ગુફા છે. તો ઉપર વેદેવી પાસે આપણે. તો આ બાપુ છે વિજયગીરી બાપુ, અત્યારે હાલની અંદર દેવ થઈ ગયેલા છે. અહીંયા પણ જુઓ તમે ફોટો છે. તો હાલ અત્યારે આપણે આશ્રમની અંદર પહોંચી ગયા છીએ ભાઈ. ખૂબ સારી જગ્યા છે, સરસ મજાની. રહેવા કરાવવાની સુવિધા પણ તમને અહીંયા મળી રહેશે. બટ કોઈ દિવસ આવ્યા નથી, પહેલી વાર આવ્યા છે, પણ જગ્યા બહુ સુંદર છે. સગાપરની ધાર કૈલાસ ટેકરી કહેવામાં આવે છે આને. તો આ છે ભાઈ ગણપતિ દાદાનું મંદિર, જેમાં તમે સરસ મજાનું બનાવેલું. ત્યાં આપણે જવાનું છે. તો જુઓ ભાઈ અહીંયા મંદિર બને છે, સરસ મજાનું. આ ગણપતિ દાદા છે. તો ભાઈ આ વિજયગીરી બાપુની મઢી કહેવામાં આવે. તો તમે સરસ મજાનું બનાવેલું છે, ફર્સ્ટ ક્લાસ. અને ડેકોરેશન જોવો ભાઈ, સિરીઝું બીરીઝું ફર્સ્ટ ક્લાસ લગાવેલી છે બંને બાજુ. જુઓ આ રસ્તો છે ફર્સ્ટ ક્લાસ, અને બંને બાજુ છે ને ઉપર સિરીઝ લગાવેલી છે. તમે રાતે આવ્યા હોય ને તો એકદમ ડેકોરેશન બહુ મસ્ત લાગે. હવે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા. સામે દેખાય છે ત્યાં મંદિર છે. અને આ જગ્યા ભાઈ બહુ મોટી છે, અદ્ભુત જગ્યા છે. અને આમ ગણો ને તો ભાઈ જગ્યાની અંદર છે ને ચારે બાજુ બગીચો છે સુંદર મજાનો. વડલા છે, આંબા છે, એવું બધું છે, વગેરે વગેરે વસ્તુ. બગીચાની અંદર ફૂલ ઝાડ છે, એવું બધું અલગ અલગ વસ્તુ છે. અને આપણે હવે કોઈ દિવસ આવ્યા પણ નહોતા અહીંયા. એક ભાઈ અમને અહીંયા મળી ગયા, લાવ્યા છે. અને આ ભાઈ રમેશભાઈ મળી ગયા છે, રમેશભાઈ અહીંયા લાવ્યા છે આપણને. તો રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમને જગ્યા બતાવવા બદલ. ખૂબ સારી જગ્યા છે. તો આ મહાદેવનું મંદિર છે, આપણે દર્શન કરવા જઈશું. રમેશભાઈ આપણી સાથે છે. બહુ સારી જગ્યા છે. તો ભાઈ એક વિશેષતા એવી છે કે ભાઈ સોમનાથની ધજા અહીંયા ચડાવવામાં આવે છે. એવો તીરસુળ જોવો તમે કોઈ દી જોયું પણ નહીં હોય. આવું તીરસુળ આજુબાજુમાં ક્યાંય તમે જોયું નહીં હોય એવું તીરસુળ પણ છે અહીંયા ભાઈ. અને સોમનાથની ધજા અહીંયા ચડાવવામાં આવે છે એવું કહેવામાં આવે છે ભાઈ. જોવો તમે, જોવો તમે ખાલી. હવનકુંડ બને છે અત્યારે હાલની અંદર, કામ ચાલુ છે. જુઓ તમે સરસ મજાનું. અને અત્યારે કેરીઓ પણ આવેલી છે અત્યારે હાલની અંદર. જુઓ સારી જગ્યામાં કેરીઓ પણ આવેલી છે.
ને વિશાળ જગ્યામાં બગીચો પણ છે અહીંયા. તો આ બધા ફૂલ ઝાડ છે વાવેલા. આ રીતનું છે કંઈક નજારો મસ્ત મજાનો. જુઓ ભાઈ આ છે ને અહીંયા મોરારી બાપુની કથા બેસે ને ત્યાં આ લાકડા લઈ જવાના છે. જુઓ તમે લાકડા જુઓ ખાલી કેટલા લાકડા જોવે. બાપુ છે ભાઈ, આપણે બાપુના દર્શન કરશું. અને આ બાપુ છે ને અહીંયા આરતી કરે છે. અહીંયા બાપુ છે. રસનો શીસુડો છે. અહીંયા પણ રસ જેટલો પીવો હોય એટલો પાય છે. અને અહીંયા સેવડી છે. જો ગમે એટલો પીવો હોય ને એટલો અહીંયા છૂટી હોય છે આશ્રમની અંદર. અને પંખી માટે જો તમે અહીંયા સણી પણ છે અને પાણી પણ છે. અને જો પંખી માટે વડલાની સુવિધા છે પણ અહીંયા પણ. તો આ રીતનું છે સરસ મજાનું. તો ભાઈ આ છે ને બહેનો બધા છે ને સેવા કરવા આવે છે આશ્રમની અંદર. તો ક્યાંથી આવે આપણે પૂછ્યું, ક્યાંથી આવો માં સેવા કરવા તમે? કેટલી તારીખે સેવા કરવા માટે આવો? દર 15 તારીખે સેવા કરવા આવો અહીંયા. કેટલા જણા આવો? 30 બહેનો ભાઈ અહીંયા સેવા કરવા આવે છે આશ્રમની અંદર. તો આ મંડળ પણ એક અલગ છે. આ મંડળ પણ અહીંયા સેવા કરવા માટે બાપુના આશ્રમમાં આવતા હોય છે. તો આ બહેનો પણ સેવા કરવા આશ્રમે આવતા હોય છે. કેટલી તારીખે આવો? ક્યાં ગામથી? ઢોટસર ગામથી આવે છે. ભાઈ કેટલા બહેનો આવો છો? 30 બહેનો સેવા કરવા માટે આવે છે. કેટલી તારીખે આવો છો? 9 તારીખે 30 બહેનો સેવા કરવા માટે અહીંયા આશ્રમની અંદર આવતા હોય છે ઢોટસર ગામેથી. તો આ રીતની અહીંયા ભાઈ સૂલ્યું બનાવેલી છે. જો તમે આ ડોમ છે બહુ મોટો વિશાળ જગ્યામાં. અને બંને બાજુ ફોક્સ લગાવેલા છે સરસ મજાના. અને ત્યાર પછી છે ને ઉપર પંખા પણ લગાવેલા છે. અને અત્યારે છે ને સૂલું બનાવવાનું કામ ચાલુ છે. કેટલી સૂલું છે હું તમને બતાવી દઉં. જો તમે અહીંયા પાણીની સુવિધા છે. અહીંયા પણ છે સ્કૂલ એક. આ 2 સ્કૂલ છે. અહીંયા છે બીજી સ્કૂલ છે. આ રીતની ઈંટોથી બનાવેલી છે ભાઈ સરસ મજાની. જો વિશાળ જગ્યામાં મંડપ નાખવામાં આવે છે. આની અંદર ભાઈ સામે રસોડું છે. ત્યાર પછી છે ને ત્યાં ભાવિક ભક્તો પ્રસાદી લેવા માટેની રસોઈ ના બંધ છે. અને પ્રસાદ લેવા માટે અહીંયા આવી જવાનું બાજુમાં એક જટ. જુઓ તમે અહીંયા છે ને ભાઈ કાલે વરસાદ પડ્યો હોય એવું લાગે છે. જુઓ તમે હજી આમાં છાંટા પડેલા છે એવું લાગે છે. આ વિશાળ જગ્યામાં જો આટલી જગ્યામાં મંડપ નાખવાના આવશે. અને પંખા પણ ઉપર લગાવેલા છે સરસ મજાના. આખા ભાઈ ડોમની અંદર છે ને ફોક્સ પણ કેટલા બધા લગાવેલા છે સરસ મજાના. અને એક કહેવાય ને કે ભાઈ સરસ મજાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તો ભાઈ સપ્તાહ સાંભળવા તમે બધા આવજો સમય જેને મળે તે. અને ખાસ કરીને અમારી ચેનલમાં તમે પહેલી વાર હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અમારી ચેનલમાં ભાઈ અવનવા વિડીયો આવતા રહેશે. અને અહીંયા અમે ફરીવાર એક પણ વિડીયો બનાવવા આવશું. ફરીવાર પણ અમે વિડીયો બનાવવા અહીંયા આવીશું. અને ખાસ કરીને તમને અમારી માહિતી બધી મળતી રહેશે. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. સામે દેખાય ને ત્યાં પણ આપણે જઈએ. ત્યાં પણ વિશાળ જગ્યામાં મંડપ નાખવામાં આવે છે. જો તમે અત્યારે તૈયારી ચાલુ છે ખૂબ તડામાર. કારણ કે હજી થોડીક વાર છે. ત્યાં પણ હું તમને કેવી તૈયારી થઈ રહી છે ને એ બતાવી દઉં. સરસ મજાની ભાઈ ખૂબ તૈયારી થઈ રહી છે. જુઓ તમે વિશાળ જગ્યામાં છે ને મંડપ નાખવામાં આવ્યો છે. આ પણ ભાઈ ભાવિક ભક્તો માટે સામે રસોડામાંથી અહીંયા પ્રસાદી લેવા માટે આવી જવાનું સરસ મજાનું બનાવેલું છે આયોજન. અને ચારે બાજુ એકદમ ખુલ્લો પડશે. સામે જો સજા લહેરે છે ત્યાં આશ્રમ છે ત્યાં આપણે જઈ આવ્યા છે. એ પણ મેં તમને બતાવી દીધું છે આપણે વિડીયાની અંદર બનાવેલું છે. પવન બહુ છે કે બનાવેલું છે. અને ભાઈ તૈયારી છે ને આ કંઈ નાની ઉંમરની તૈયારી ન કહેવાય. ભાઈને સમય ઘણો લાગી જાય બનાવતા. કારણ કે બનાવવું કંઈ ઘડીકમાં ન બની જાય. મહિનાથી અગાઉ ભાઈ તૈયારી કરવી પડે ત્યારે આ બધું બને. ત્યાર પછી ભાઈ છે ને અહીંયા છે ને નળની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં આપણે જ્યાં તમે પ્રસાદ લઈને અહીંયા આવો ત્યારે અહીંયા છે ને હાથ ધોવા માટેનું છે અને પાણી પીવા માટેનું છે. જો તમે વિશાળ જગ્યામાં બનાવેલું છે જેથી કરીને ટ્રાફિક ન થાય.
અને શાંતિ જળવાઈ રહે. ત્યાર પછી અહીંયા બ્લોક નાખેલા છે સરસ મજાના. અહીંયા જે થાળીઓ ધોઈને મેકવાની આવે એ બ્લોકની ઉપર મેકવાની, જેથી કરીને ધૂળવાળી ન બગડે. જુઓ તમે, અહીંયા પણ વિશાળ જગ્યામાં બનાવેલું છે, સરસ મજાના બ્લોક નાખેલા છે. અને આ જગ્યા છે ભાઈ બહુ મોટી. સામે લગન છે, જુઓ તમે, સામે દેખાય ને ઓલા મંડપ ક્યાં સુધી છે, ત્યાંથી તો ક્યાં અહીંયા સુધી છે. નાની ઊની જગ્યા નથી, જુઓ બહુ વિશાળ જગ્યા છે. આશા રાખીએ છીએ કે અમારો વિડીયો તમને ખૂબ સારો લાગ્યો હશે. તો અમારો વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. શિવ સંકલ્પ રામકથાનું આયોજન થઈ રહ્યું છે પાલીતાણા ભાઈ રામ ટેકરી. સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. મોરારી બાપુની રામકથા, મહત્વ શ્રી લાલગીરી બાપુ કથાનું સ્થળ કૈલાસ ટેકરી, સગાપુરની ધાર પાલીતાણા. તો પધારો એકવાર અવશ્ય સાંભળવા મોરારી બાપુની કથા. તો આજે ભાઈ આપણી સાથે રમેશભાઈ છે. રમેશભાઈ આપણને મળી ગયા જ્યાં આપણે કથા મંડપમાં ગયા હતા મોરારી બાપુના, ત્યાં મારી સાથે આવો હું તમને આશ્રમ લઈ જાઉં. તો રમેશભાઈ આપણને આશ્રમ લાવ્યા છે. અહીંયા સરસ મજાનું આશ્રમ છે લાલગીરી બાપુનું, ત્યાં આપણે આવ્યા છીએ અત્યારે. અને જગ્યા ખૂબ સુંદર છે અને આશ્રમની માહિતી આપણને સંપૂર્ણ આપી છે રમેશભાઈએ, અને આપણી સાથે ઠેઠ સુધી રહેશે. તો રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. રમેશભાઈ સંપૂર્ણ માહિતી આપી છે અને અહીંનું બધું બતાવ્યું છે અમને. ખૂબ સારી સુંદર મજાની જગ્યા છે આશ્રમની અંદર, અને બગીચો પણ અદ્ભુત છે આશ્રમની અંદર, જોવાલાયક. તો તમે ક્યારે આવો છો આયા એક જરાક કોમેન્ટ કરી દેજો સરસ મજાની. આજના વિડીયોમાં આટલું જ. તે નવા દિવસ સાથે ફરી એકવાર નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ચલો તો આવજો, બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં મળે, ત્યાં સુધી હસતા રહો. હર હર મહાદેવ.